જય શ્રી કોતર માં સીતારામ જો બીજે ખાતર એમ પૂગે એવા બાજરો આવ્યો ને આ બાજરો હે એવડે એવડે બાજરો આવો બાજરો તમે કોઈ દી નહીં જોયો હોય મેં જો બાજરો તો ઓછો ઉસો ગાથે મણકડી પૂગે જો આ હે ને શેકલા ખાય તો નીસી હતી હું નીસી મણકડી પૂગે તો ઉસો બાજરો કઈ કહેવાય ને જો આ હે ને ડુંડા શેકલા ખાઈ બધા શેકલા ભાગ નું તો ખાઈ ગયો ને અમાર ભાગ નો હે અંબાટ લઈએ ને આમાં ને એક મજારી હે ગરમી ની બાજરો ગરમ હતી ગરમી થાય છે કે આમાં કે પવન આવે છે મોમાં હા આમાં મોમાં પવન આવે છે ઈકા કડી કડી તો માન હે બાજરો ખાવા પૂરતો થઈ જાય ને આ ખેતર હે ને પડ્યું રે એવા હાટવામાં બાજરો વાવા જઈએ જેટલો થાય એટલો શેકલા ઉડાડવા ગમે કોઈ નો આવીએ શેકલાનો ભાગ નો હોય શેકલા ખાય ને અમારો ભાગ નો હોય અમે ખાય હા એવું થાય અમે કરીએ પરવાનું તો કર્યો ત્રીજા વાર કર્યો તો ને હા એક વર્ષ ને એક વર્ષ કરીએ લગભગ એક વર્ષ ને એક વર્ષ થઈ જાય હાલે 6 મહિના વર્ષ દી જેટલો થઈ જાય હા વર્ષ દિન થઈ જાય હા પછી શેકલાનો ભાગ નો ઈ ખાય છે ને અમાર ભાગ નો જો આ બધા ડુંડા ખાઈ ગયા હા ચાલે આ કોર અડધા તો ખાઈ જ જાય શેકલા થોડા રહેવા દઈએ અડધો આપણો ને અડધો એનો દાંડર ભેહું હા ભેહું ને દાંડર ખાતી ખડે રાખે હા એ બે ને હાલે ભેહું તો ઓછું ખાય ભેહું ઓછું ખાય ખડે લાવ દાંડર હાલે તે હવે નહીં અને મંડી વાટવા ને બીજો વાટવો એ ટોલીમાં હેલિકોપ્ટર નો અવાજ આવે કે પ્લેન હેલિકોપ્ટર હે હા જો દેખાય તા કરે બહુ નથી દેખાતું શોખ ને દેખાતું ને વાં લગન વાટવાનું હોય આથી લે હે તે વાં લગન આઈ ને આઈ નાવન છે ગોમરે હા ને જરીક પારવેરો હતી વાર નહીં લાગે એક વાર બાજરો કર્યો તો એવો તપ પડ્યો તો કે મને ચક્કર આવતી હતી બાજરો તે ઉસો હતો ને તે તો બહુ વધે ગયો આજે વેચ્યો ને ગરમી બહુ હતી આમાં આહાર નહોતી કે કઈ થાય તો ખાવા પૂરતો છે જાય રેડી બીજું ખાઓ હા આહાર તો નથી થેગો થયા ને શેકલાવની જોઈ લો ને એટલા જ પાછું હે ને વા નેરીમાં થોડું પાણી હતી નાખી પાણી પીએ ને પાછા ખાઈને પાછા આખો જો ઝાડમાં એમાં બેહે ને હાલે મંડી વાટવા ઓલી પર ચા પાણી પીએ કેસો મને ચા લેતા આવ્યા હતા હા હજુ તો ચા પીએ પીએ કાપો વાળવો કે કામ કરવાનું કાપો વાળ્યું લગભગ કામ પછી ડોલું રાખ્યું કાપો વાળીએ ને તો વજન વધારે લાગે ડોલું હોય તો વજન ન લાગે ને ડોલ લેઠી રહીએ ને કાપો ખંભે રહીએ પારવો હોય તેમ ડોલું વીસમાં રહી જાય હા બહુ પેલું ને ડુંડા ઘણી મોટા મોટા છે એમાં ચા પાણી પીએ બેઠા આજે બાજરો ચાલુ કીધો બે દી થાય પછી દાંડર વાટવાનું રે દાંડર વાટવાનું પછી પૂરા વારવા ને કે ખુલ્લું પૂરા વારવા હારવા ખડકવાનું બધું તાણું કામ હાલ છે 2-4 દી હા 2-4 દી એક ટોલી ભરાઈ ગઈ ને જે હે ને થોડોક રેગો કાલનો દે જે થાય જા હે ને ખરેલા આ ખેતરમાં જ ઉતરે ગયા આમાં હે ને સરિયાન પૂરું થયું એવા જોવે જો કે આ ભાઈગા એ આગળ પાણી પીએ આવ્યા આવી છે પાછું 3 વાગે લગન સરી હે
ને અમે હે ને બાજરો ટોલી ભરાઈ ગઈ એટલે વાટ્યો ને જે કાલનો દીતા જો કે થાય જ કાલે થોડો ઘણો રહી જાય કે વઢાઈ જાય ડુંડા બપોર 12 વાગે લગણ 7 વાગ્યાથી આવે અમે આવીએ ને તો મૂળ થાય અમે 9:30 10 વાગે પૂગી 2-3 જણા ને હારી પૂગાઈ આવે તો મુલક કામ નીકળે જાય ના કામ પૂરું કરે તો મૂળ થઈ જાય ખોખો લઈ લીધું ને હે ને આને ઘોરે નાખા જમત રહ કાઢ નાખી ને મોરીએ તો એટલી વાર લાગી આ ઘોરવામાં હે ને બહુ વાર ન લાગે મોરવા અને પછી મિક્સરમાં નાખીને એટલે જ વાર લાગે પેલા ઘોરે ને પછી રહ કાઢી નાખીને તો હા હળવી લાગે તો અમે તો વધારે પડતી અહીં જ કરીએ મિક્સરમાં જરૂર પડે ને તો જ નાખા મિક્સરમાં નથી નાખતા આ રહ ખાવાની મજા આવે ને અમે દૂધ વાળો રહ કરીએ તે વાટું મજા આવે ખાવાની પછી દૂધ નાખીને બહુ મિક્સિંગ ન થાય ને તો મિક્સરમાં ઝરેડવા નાખવું પડે ને પાકે ફૂલ ગયું ને તે લપકતા નહીં નાખવી પડીએ ને જો રાઈસીને કીએ તો એક હાથ ઝરેડે દે અને મેં કરી ઘોલ લીધું તે રહ કાઢલા ને આમાં હે ને પછી અટાણે કઈ દૂધ કટાણે કઈ નથી નાખું ભીહું દોવાય ને પછી તાજું તાજું દૂધ નાખી અટાણ તાણી ખાલી રહ કાઢે ને ફ્રીજમાં મૂકી દે તો ત્યારે ટાણું ખાય ને તો જરીક ટાઢું થઈ જાય આગળ ટાઢું ટાઢું ને તો મજા આવે રોટલી ભેગો ખાવાની એવા ને પૂડીઓ નથી કરાવી પૂડીઓ એક મહેમાન આવ્યા હતા ને તે દમ કરીએ છીએ ત્યાં રોટલી કરવી રોટલી ભેગી ખાવી રોટલી કરે જોઈ ને મેં રહ ને કાઢી લીધો કેરી ખોરે ને લોટી બાંધી લીધો રહ થેગો અને આ લોટ થેગો એ લોટ ને હે ને ઘૂંટે ને મૂકી દે આગળ ને ત્યાં લગડ મોથા મળીને કામ કરતી હવે 2 શિયાર હે દુવાની દુવાઈ જાય પછી રોટલી વણી ને રહ ને ફ્રીજમાં રાખી દે ટાઢો થઈ જાય થોડો થોડો ને સા એ કરી લીધો બધા સા પીએ ને પછી હું દોરાવી હે હવે હે ને આ જરીક દવા મોડું થઈ ગયું ને આ બધું જો આજ ઉભ્યું થઈ ગયું નકર એક ન ઉભ્યું હોય આ એક ઉભ્યું હોય જરીક વધારે જ મોડું થઈ ગયું એટલે ખાણ કરવાનું બાકી હતી ખાણ કરી લે ને પછી દવાઈ ને આગળ એક ની દોહે ને તો આખી ઘુમરા મારી જો આ એમને દવા દેતી ને કોલી કરે એને આજથી મૂકી દે એક જ ટાણું દોવાઈ ને ઓલી ને દવા દેતી ઓલી 2 દવા દે ભગરી ને ઓલી કરે સેલે વડલે બાંધી 3-4 હે હા શિયાળી દુવા દે એમાં 3 અટાણે ને 1 દે હવારી આણી હવારી દો એ વાણી મૂકી દેવી તો 7:30 પૂણા 8 જેવું છે મેં ઘડિયાળમાં જોઈ ને બેહોન વેલેરી દોવા લેતી હતી પછી થોડીક વાર આડાવરી થઈ તા ટાણું થઈ ગયું રોટલી કરવાની ને એટલે રોટલી કરી લીધી અને થોડી બાકી તે કલા
હે કરી લે. તમને ભૂખ લાગે? ના ના મને બહુ નથી લાગી ભૂખ. મને ખબર હતી આજ તમને બહુ ભૂખ નહીં લાગે. કોઈ રીત હતી. ના ના એ વાત નહીં. વિકાસ રહ રોટલી હે ને તમને બહુ રહ રોટલી પસંદ નથી. હે? હા. હું બે આવ્યો ત્યારે રોટલી બરોબર શરૂ થઈ. વાત તો કરાતી ધ્યાન તમારે એ તો હવે આપણે ઘરના નહીં ના કડકડી રોટલી ખાવે ને તે વાત સાચી. તો ગડબડ થાય રોટલી. કઈ ગડબડ ન થતી એ તો પછી વાત આમ થોડુંક ધ્યાન થોડુંક બેલેન્સ તો વિખાય ને આડવડ થાય ને હે તો થોડી કરી ને રહે ને મેં વેલો કરી દીધો ફ્રીજમાં મૂકી દે તો શરીર ટાઢો થઈ જાય ને તમને તો બહુ નથી ભાવતો ભાવે બોલ ના ભાવ નથી હાલે પછી એમ કઈ નહીં. મીઠી વસ્તુ ઓછી ખવાય. હા એ તો હાસી વાત આ બહુ મીઠી હોય કેરી આપણા આંબામાં પાકી ઈ જરીક ઈ મજા આવી ખાટી. એ ખાતી હોય કાલે યાદ રાખીને ઉતારી લેજો ખરે હે વિમાનમાં પાકી ગઈ મને તમે ઈ ખાજો આ આમ ખાય ખોખામાંથી હા ઈ તે ઈ કરે. આંબામાં એટલું કેરી એટલું છે ને તો ખાઈ દુખે જાય અમારે. તમારે એક પૂરતી તો થઈ જાય નહીં થઈ જાય એટલું થઈ જાય કાલે ઉતારીશું ત્યારે વિડીયો બનાવી. હા ને નહીં હમણાં હું એક ગઈ ને પરવા નથી આવતી મગનો વાટ હાલે પછી બાજરાનો હાલે અને મેવર હે ને ટ્રેને કામ બાદ રોપ લેવા ઠોકવા. હા તો કામ થઈ જાય તો આપણે કેરી લેવી ન પડે ઘરની કેરી થઈ જાય આખી ને આપણે આ કેસર કેરી નથી થતી હાફૂસ થાય. કેસર નથી થતી અહીંયા વાવ્યો તો વ્યો ને બે ત્રણ નંબર ઉજાડે. હા તો હાફૂસ ભાવે દે ઈ ભાવે ને ખાટી મીઠી તમને મને ભાવે તો ખરી જો કે મીઠી હોય તો જરીક વધારે ભાવે એ તો એકાદ ફૂક મારા લઈ લેજો તો એવું ઘડવા માંડો. એ તો જરીક આખણી કઢાઈ જાય